ઈ પણ માં હમણે લે જાય ભેગા રમાડે મોસ કરાવે અટાણે કામ કરીએ રાતે રાસ લઈએ બહુ મજા આવે। આપણે જે કેડિયું કહીએ એ માતાજીનો આવડી ઉંમર હતી ત્યારે પહેરેલું એક દર્શનીય વસ્તુ છે। પછી રૂપલમાંનો ભેળિયો છે અને અન્નક્ષેત્ર 24 કલાક જ્યારે ચાલુ હોય ત્યારે અહીંયા ભજન ભાવ અને ભોજનની ભૂમિ છે। આવતા છીએ અમે નોરતા ઉજવે આઈમાં આઈટમ હોય બધા તહેવાર ઉજવે તે અમે આવી અને આઈમાની સેવા કરી આઈમાની ઘણી કૃપા છે અમારી ઉપર અને રૂપલ માની ઈ અમને શક્તિ આપે અમે કામ કરીએ સેવા કરીએ સાધુ સંતો આ રોટલા ખાય અમે મેર છે અમને કેટલા વર્ષોથી અહીં સેવા કરવા આવો? 20 વર્ષથી આવી કેટલા વર્ષથી 20 વર્ષથી માં ચારણ જગદંબા આઈ શ્રી રૂપલમાના સાનિધ્ય માં એટલે કે રામપરા આઈમાનું જૂનું મંદિર જ્યાં માનો અવતાર થયો છે માં જેનું પ્રાગટ્ય જે સ્થળ છે ત્યાં ઊભો છું। આપણી સાથે પૂજ્ય પૂજારી બાપુ જ્યારે જોડાણા છે ત્યારે આઈમાની વિશેષ વાતો કરવી છે, આઈમાના જીવનની વાતો કરવી છે અને આઈમાની જે વસ્તુઓ જે આજે પ્રસાદી રૂપે અહીં દ્રશ્યમાન છે એની વિશેષ વાતો કરવી છે। ત્યારે સીધી વાત બાપુ સાથે કરી। હાજી બાપુ। હાજી ખુશભા જય માતાજી। અહીંયા રૂપલમાંનું આ જન્મ સ્થળ છે અને માતાજીએ જે 2007માં અહીંયા મંદિરની પ્રતિષ્ઠા કરી મૂર્તિ પ્રતિષ્ઠા અને જે માતાજીનું જન્મ સ્થળ છે ત્યાં પ્રસાદી રૂપે માતાજીના જે પ્રાગટ્ય થયું ત્યારે આ આપણે જે કેડિયું કહીએ એ માતાજીનો આવડી ઉંમર હતી ત્યારે પહેરેલું એક દર્શનીય વસ્તુ છે। પછી રૂપલમાંનો ભેળિયો છે અને જ્યારે નાની ઉંમર હતી માતાજીની અને અહીં પૂજા પાઠ કરતા હતા ત્યારે યજ્ઞ નહોતો થયો ત્યારે પણ આપણે ત્રિશૂળની સ્થાપના કરી માતાજી અહીંયા અને ધૂપદીપ કરતા હતા। અહીંયા નાની એવી ઓરડી હતી। પછી 2007માં જ્યારે અહીંયા મંદિર બનાવ્યું પછી કુળદેવી માતાજી એટલે કે જાળંધરી મા તરીકે આપણે સ્થાળાની સ્થાપના કરી। બ્રહ્માણી માં છે, પછી ખોડિયારમાં, નાગબાઈમાં અને અહીં હેંગળાજ માની સ્થાપના માતાજી કરી અને જે નવસંડી યજ્ઞ થયો ત્યારથી આજે 26 વર્ષથી અખંડ જ્યોત માતાજીની ચાલુ છે। આજે રામપરા રૂપલ ગામે પરમ પૂજ્ય 1008 રામ બાપુ બાવળિયારી જ્યારે આજ પધાર્યા છે ત્યારે સીધી વાત એમની સાથે કરી। હાજી બાપુ, આ ચૈત્રી નોરતા માના ઉપાસનાનો આ પર્વ એમાંય રામપરા ધામે જ્યારે રૂપલમાં 26મો પાટોત્સવ જ્યારે ઉજવાતો હોય અને વિવિધ કાર્યક્રમો રાસ ગરબા હોય, ડાયરા હોય અને હવનનો જ્યારે કાર્યક્રમ થતો હોય આજે જ્યારે આપની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે શું કહેશો? આજ રોજ રામપરા ગામ રૂપલમાના સાનિધ્યમાં 26મા પાટોત્સવ નિમિત્તે આમ તો દર વર્ષે પાટોત્સવ કરતા જ હોય છે પણ ખાસ કરીને જ્યારે ચૈત્રી નવરાત્ર હોય ત્યારે દર વર્ષે એમાં કાર્યક્રમો કરતા હોય છે। સાથે સંતવાણીના પ્રોગ્રામ હોય, રાસ ગરબાના હોય અને અન્નક્ષેત્ર 24 કલાક જ્યારે ચાલુ હોય ત્યારે અહીંયા ભજન ભાવ અને ભોજનની ભૂમિ છે। આજે સૌરાષ્ટ્ર છે અને એમાંય સોરઠ ભૂમિ એટલે સંતોની ભૂમિ, એમાંય માનું સાનિધ્ય એટલે એમાં કંઈ ઘટે નહીં। સાથે વિવિધ કાર્યક્રમો થતા હોય છે એટલે હરેક સમાજ આમાં કોઈ પાબંદી નથી કે એક સમાજના જ આવી શકે, હરેક સમાજના જ્ઞાતિના માણસો અહીંયા હોય છે અને એક આસ્થાના ભાવથી બધા આવતા હોય છે દર્શનાર્થે। એટલે અહીંયા એક માનું સાનિધ્ય છે અને એના દર્શનાર્થી દર્શન કરવા માટે જ આવતા હોય છે અને સમાજની એકતા જળવાઈ રહે અને માના સાનિધ્યમાં આવીને માના આશીર્વાદ માંગતા હોય કે સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી માતાજી પાસે પ્રાર્થના હોય છે। રામપરા બહેનો, મોટી ઉંમરના વડીલો, માતાઓ, બહેનો અત્યારે સેવા કરી રહ્યા છે। અત્યારે સમય બપોરના 3 વાગ્યા છે, ખૂબ ધમધડકો તડકો છે, ઉનાળુ અને એમાં રોટલા અને તાપ શેકતા આ મા પ્રત્યેનો ભાવ અહીં દેખાય છે। ત્યારે આપણી સાથે માડી જોડાણા છે। હાજી, આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા દીથી સેવા કરો? જૂનાગઢ થી 7 દી 7 દીથી સેવા કરો। તડકો નથી લાગતો અત્યારે? કેવો તડકો છે? માની દયા છે જી રૂપલ માની ઈ અમને શક્તિ આપે અમે કામ કરીએ સેવા કરીએ સાધુ સંતો આ રોટલા ખાય અમે મેર છે અમને રોટલાની ટેવ છે માં શક્તિ જાજી દે અમને આશીર્વાદ ઈવાની વાર રાખે અમને હાલતા ચાલતા કામ કરીએ ને માની સેવા કરીએ। રાતે રાસ ગરબાઓ પણ હોય છે, રાતે રાસ ગરબામાં પાછા રમવા જાવ ખરા? હા, રમવાય જાય હો। ઈ પણ માં અમને લે જાય ભેગા રમાડે મોસ કરાવે અટાણે કામ કરીએ રાતે રાસ લઈએ બહુ મજા આવે, માની દયા।
વાહ રૂપલની, બીજું કામ આપણે જઈએ. એટલી માની મહેરબાની, માં ભેગી રહી અમને શક્તિ આપે, એના શરણુમાં રાખે એટલે બસ. વાહ હાજીબેન, આપ ક્યાંથી આવો છો અને કેટલા દિવસથી સેવા કરો છો? હું ગઢવીન હમટિયાળાથી આવતી છું અને 8 દી થી આવતા છીએ. અમે નોરતા ઉજવે, આઈમાં આઈઠમ હોય, બધા તહેવાર ઉજવે તે અમે આવી અને આઈમાની સેવા કરી. આઈમાની ઘણી કૃપા છે અમારી ઉપર અને આ રૂપલના આશીર્વાદ છે તે સુધી આવતા રહીશું. બેનપણીઓ છે માતાજીની સેવા કરી છે, જો રોટલા કરી અને કામકાજ કરી, સેવા કરી, સાયસુ કરી, રોટલા કરી. માલધારી ધંધો તો છે જ અમારો, તો માતાજી સૌને અમને જેવી આશીર્વાદ દે ને એવા બધીને દે માં. વાહ કેટલા વર્ષોથી અહીં સેવા કરવા આવો? 20 વર્ષથી આવી. કેટલા વર્ષથી? 20 વર્ષથી. કચ્છ થી આયા હે, દેશી માં મારું નામ હે અને માતાજીની સેવા માટે આયા હે. કેટલી ઉંમર? 65 વર્ષ હે. થાક નથી લાગતો મને? ના જરા થાક નથી લાગ, માની દયા હે. વાહ માની દયા હે. કેટલા દિવસથી અહીં સેવા કરો છો? આજ 2 દી થયા ભાઈ, 2 જ થયા. આખું મંડળ આવ્યું છે કે પરિવાર? કેટલા જણા આવ્યા છે? 5 જણા આયા. 5 જણા.